મિત્રો, હોળીના દિવસે આને લાવવાનું ભૂલશો નહીં, તેનાથી અનેક જન્મોની ગરીબી દૂર થશે. આગળ તમારી મરજી. મિત્રો, હિન્દુ કેલેન્ડર મુજબ ફાલ્ગુન પૂર્ણિમાના દિવસે હોળી દહન કરવામાં આવે છે અને બીજા દિવસે હોળી ઉજવવામાં આવે છે. આ વર્ષે ફાલ્ગુન પૂર્ણિમા તિથિ 24 માર્ચે સવારે 9:54 શરૂ થશે. આ તિથિનું સમાપન બીજા દિવસે એટલે કે 25મી માર્ચે બપોરે 12:29 પૂરી થશે. હોળી દહન ક્યારે છે? હોળી દહન 24મી માર્ચે છે. આ દિવસે હોલિકા દહનનો શુભ સમય રાત્રે 11:13 થી બપોરે 12:27 સુધીનો છે. આવી સ્થિતિમાં તમને હોલિકા દહન માટે કુલ 1 કલાક 14 મિનિટનો સમય મળશે. મિત્રો, હોળી ક્યારે છે અને રંગો ક્યારે રમવામાં આવશે? રંગવાળી હોળી ક્યારે રમવામાં આવશે? જુઓ, હોળિકાના બીજા દિવસે હોળી ઉજવવામાં આવે છે, તેથી જ આ વર્ષે હોળી 25 માર્ચે છે. આ દિવસે રંગો સાથે હોળી દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવશે. આ દરમિયાન હોળી દહન કરવામાં આવે છે અને બીજા દિવસે રંગોથી હોળી રમવામાં આવે છે. આ વર્ષે 24મી માર્ચે હોળી દહન કરવામાં આવશે અને 25મી માર્ચે હોળી રમવામાં આવશે. હોળીના દિવસે એટલે કે 25મી માર્ચે પ્રથમ વર્ષનું ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે, જે ભારતીય સમય અનુસાર સવારે 10:23 વાગ્યે શરૂ થશે અને બપોરે 3 થી 2 વાગ્યે સમાપ્ત થશે. જો કે, પડછાયાને કારણે આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં, જેના કારણે અહીં સૂતકકાળ માન્ય રહેશે નહીં. હવે જ્યારે સૂતકકાળ માન્ય રહેશે નહીં તો ખુલ્લા દિલથી હોળી ઉજવો. તમે કોઈ પણ કામ કરી શકો છો. આ ચંદ્રગ્રહણથી ભારતમાં કોઈ ફરક નહીં પડે. જય શ્રી રામ. ભગવાન રામના નામ પર હોળી રમો. તમારા પર ક્યારેય ગ્રહણ નહીં લાગે. રામના નામ પર જ ગ્રહણ શુભ પરિણામ આપવા લાગે છે. હોળી પર તમારો વાળ પણ બગડશે નહીં. એક વાતનું ધ્યાન રાખો, આ ચંદ્રગ્રહણ દૂર દૂર સુધી ફેલાય છે. ભારત પર કોઈ અસર નહીં થાય. આ ગ્રહણ વિદેશોમાં થઈ રહ્યું છે અને તે પણ રાત્રે, કારણ કે તે સમયે વિદેશમાં રાત્રિ હશે, તેથી ભારતમાં તેની કોઈ અસર નથી. જ્યારે સૂતકનો સમય નથી આવતો ત્યારે પૂરા ઉત્સાહથી હોળી રમો. આ સમયે હોળીનો રંગ ચોક્કસપણે તમારા પર હોવો જોઈએ. હોળીમાં તમારું આખું શરીર ચમકવું જોઈએ. તમારે એવી રીતે હોળી રમવી જોઈએ. મિત્રો, હોળીની આગમાં આ 3 વસ્તુઓને ભૂલ્યા વિના પણ ક્યારેય નાખશો નહીં. તે તમારા પર ગરીબી લાવી શકે છે. હોળીના દિવસે આવી પૂજા ક્યારેય ન કરવી. સનાતન પરંપરામાં હોળીના તહેવારને બુરાઈ પર સારાની જીતનું પ્રતીક માનવામાં આવે છે. હોળીના મહાન તહેવારને ખુશીઓ અને રંગો સાથે પણ સાંકળવામાં આવે છે. હોળીની રાત્રિ દૈવી શક્તિઓની રાત્રિ માનવામાં આવે છે. આ દિવસ આસુરી શક્તિઓનો નાશ થાય છે અને તેમાંથી દૈવી શક્તિઓની ઉત્પત્તિ થાય છે. જીવનની તમામ પરેશાનીઓ, દુઃખ અને પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા, ગરીબીનો નાશ કરવા માટે આ શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં નક્ષત્ર વિદ્યામાં હોળીની રાત્રિને સિદ્ધિની રાત્રિ કહેવામાં આવી છે. આ દિવસે નકારાત્મક અને સકારાત્મક બંને શક્તિઓ ખૂબ જ સક્રિય રહે છે. તેથી જ સદીઓથી લોકો આ દિવસે સિદ્ધિ પ્રાપ્ત કરવાના ઉપાયો કરતા આવ્યા છે, જે સાધના હોળીની રાત્રે કરવામાં આવે છે અને તે ખૂબ જ અસરકારક અને ફળદાયી સાબિત થાય છે, જે 100% સાબિત થાય છે. આ દિવસે તમે કોઈ પણ દેવી દેવતાની પૂજા પુરવાર કરી શકો છો. આજના વિડીયોમાં અમે તમને હોળીના દિવસે લેવામાં આવતા કેટલાક એવા અસરકારક ઉપાયો જણાવીશું, જેનાથી આવનારા નવા હિન્દુ વર્ષમાં તમને માત્ર સુખ જ મળશે. તમારા દુઃખ, પીડા અને વેદનાઓ ભૂંસી શકે છે. પરંતુ શું તમે જાણો છો કે હોળી પર આ 3 વસ્તુઓ ક્યારેય ન ચઢાવવી જોઈએ? નહીં તો તમે બરબાદ થઈ શકો છો. વિડીયો અંત સુધી જોજો. મિત્રો, આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં જય માતા દી લખો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. મિત્રો, શાસ્ત્રો મુજબ એવું માનવામાં આવે છે કે હોલિકા દહનના દિવસે હોળીની આગમાં તૂટેલી શેરડી ન ચઢાવવી જોઈએ, ન તો બગડેલી શેરડી ચઢાવવી જોઈએ. ઉલટું માતા હોળીનો શ્રાપ થઈ શકે છે. તૂટેલી શેરડીનો પૂજામાં ઉપયોગ ન કરવો જોઈએ. હોળીની આગમાં જ્યારે તમે શેરડીને આગમાં મૂકો છો, જ્યારે રોપશો ત્યારે શેરડી પર લીલા પાંદડા હોવા જ જોઈએ. કારણ કે પૂજામાં અધૂરી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવતો નથી. અધૂરી વસ્તુઓનો ઉપયોગ કરવાથી અધૂરું પરિણામ મળે છે. તેથી શેરડી આખી હોવી જોઈએ અને બિલકુલ તૂટવી જોઈએ નહીં. હોળીના અધ્યયન પહેલા શેરડીને હંમેશા ઘરમાં અવશ્ય રાખો.
અને શેરડીની સંખ્યા 2, 5 કે 7 હોવી જોઈએ. મિત્રો, હોળીના પવિત્ર અગ્નિમાં પાણી સાથે નારિયેળ ન ચઢાવવું જોઈએ. હોળીની અગ્નિમાં હંમેશા માત્ર સૂકું નાળિયેર જ ચઢાવવું જોઈએ. ભૂલથી પણ આગમાં પાણીની સાથે નારિયેળ ન નાખો. હોળીની આગમાં માત્ર સૂકું નારિયેળ જ નાખવું જોઈએ. અમે તમને બતાવી રહ્યા છીએ કે આ નારિયેળને આગમાં નાખતા પહેલા સમગ્ર પરિવારના હાથ તેના પર હોવા જોઈએ. આ સાથે હોળી માતા તમારી ગરીબી પણ પોતાની સાથે લઈ જશે. તમે પૂજા દરમિયાન પાણીવાળું નાળિયેર તોડી શકો છો, પરંતુ તેને ક્યારેય આગમાં ન નાખો. સૂકા નારિયેળને આગમાં નાખવાથી હોળી માતા તમારી બધી સમસ્યાઓ પોતાની સાથે લઈ જાય છે અને અગ્નિદેવ પણ પ્રસન્ન થઈ જાય છે. મિત્રો, એવું માનવામાં આવે છે કે હોળી માતાને ઘરનું બનાવેલું ભોજન ખૂબ જ પસંદ હોય છે. જો તમે તમારા ઘરમાં જે કંઈ પણ બનાવ્યું હોય તો તે હોળી માતાને અવશ્ય અર્પણ કરો. પણ ગુજિયા ચઢાવતી વખતે યાદ રાખો કે ગુજિયાની સંખ્યા 3 ન હોવી જોઈએ. કાં તો 2 ચઢાવો અથવા તમે 5, 7 કે 21 ચઢાવો, પણ ગુજિયાની સંખ્યા 3 ન હોવી જોઈએ. આવા સંજોગોમાં 1ની સંખ્યામાં પણ ગુજિયા ચઢાવવા ન જોઈએ. તમે હોલિકા દહનમાં બરફી ચડાવી શકો છો અને હોળી દહનમાં જળ ચડાવવું જોઈએ. હોળી દહનમાં ગાયના છાણની રોટલી અર્પણ કરવી જોઈએ. તમારે લીલા ચણા, ઘઉંની ડુંડી અથવા કોઈપણ નવો પાક અર્પણ કરવો જોઈએ. આનાથી તમારા ઘરમાં ક્યારેય ધનની કમી નહીં આવે. જ્યારે તમે દેવી માતાને ડુંડી અર્પિત કરો છો ત્યારે ધ્યાન રાખો કે તેમાં કોઈ તૂટેલી ડુંડી અથવા સૂકા પાંદડા ન હોય. ઘઉંની ડુંડી સંપૂર્ણપણે લીલા હોવી જોઈએ. હોલિકા દહનની અગ્નિમાં માતાને સૂકી ડુંડી અર્પણ કરવી એ પાપ છે. મિત્રો, શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે જો તમને માસિક ધર્મ આવે છે તો આવી સ્થિતિમાં તમે હોલિકા દહનની પૂજા અન્ય કોઈને કરાવી શકો છો. તમારે પૂજાને તે જ રીતે અનુસરવી જોઈએ જેવી રીતે તમે કરતા આવ્યા છો. પરંતુ માસિક ધર્મ દરમિયાન હોળી દહનની નજીક ન જવું જોઈએ. તમે દૂરથી હોળીનું દહન જોઈ શકો છો અને તમે કોઈ બીજાને પૂજા કરાવવા માટે મેળવી શકો છો. આ પણ તમને ચોક્કસપણે પરિણામ આપશે. મિત્રો, તમારે હોળીની આગમાં કાચા ચોખા અને ચોખાના પાપડ અર્પણ કરવા જોઈએ. હોળીમાં ચોખા ચઢાવવાથી ધનની પ્રાપ્તિ થાય છે. આનાથી તમારા ઘરની બધી ગરીબી દૂર થઈ જશે. હોલિકા દહન પહેલા આ ખોટું ન કરવું જોઈએ. તમે તૈયાર કરેલા કચરી, પાપડ વગેરે હોલિકા દહનની અગ્નિમાં અર્પણ કરવા જોઈએ. આનાથી તમારા ઘરમાં પૈસાની કોઈ કમી નહીં રહે. મિત્રો, એવું માનવામાં આવે છે કે હોળી સળગાવતા પહેલા હોળીની આગમાં અર્પણ કર્યા વિના ગુજિયા ન ખાવા જોઈએ. તમે તેને અર્પણ કર્યા પછી જ તેનું સેવન કરી શકો છો. માતા દેવી અને બધા પરિવારોએ એકબીજાને ગુજિયા ખવડાવવું જોઈએ. તેનાથી પરસ્પર પ્રેમ મજબૂત થાય છે. દેવી માતાને ચઢાવતા પહેલા ગુજિયાને ખોટા ન બનાવો. પૂજા કર્યા પછી તમે ગુજિયા ખાઈ શકો છો. તમે તેને અર્પણ કર્યા પછી જ તેનું સેવન કરી શકો છો. માતા દેવી અને બધા પરિવારોએ એકબીજાને ગુજિયા ખવડાવવું જોઈએ. તેનાથી પરસ્પર પ્રેમ મજબૂત થાય છે. દેવી માતાને ચઢાવતા પહેલા ગુજિયાને ખોટા ન બનાવો. પૂજા કર્યા પછી તમે ગુજિયા ખાઈ શકો છો. હંમેશા યાદ રાખો કે દેવી માતાને ગુજિયા અર્પણ કર્યા પછી તમારે કન્યાઓને ગુજિયા ખવડાવવું જોઈએ અને દક્ષિણા પણ આપવી જોઈએ. તેનાથી નવદુર્ગા અને માતા રાણીના આશીર્વાદ મેળવવામાં મદદ મળે છે. મિત્રો, તમારે આ દિવસે ગાયને ગુજિયા અર્પણ કરવું જોઈએ. આ દિવસે તમારે ગાયને ગુજિયા વગેરે ખવડાવવું જોઈએ. ગાયને મીઠો ખોરાક ખવડાવવાથી તે પેઢી દર પેઢી શાસન કરે છે. આ દિવસે તમામ દેવી દેવતાઓને પ્રસાદ ચઢાવવામાં આવે છે. તમે કંઈ કરો કે ન કરો, માતા ગાયને ગુજિયા અર્પણ કરો. આનાથી તમને હંમેશા હોળી માતાના આશીર્વાદ મળે છે. મિત્રો, હોળી દહન પછી ભલે ગમે તે થાય, તમારે હોળીની રાખ લાવવી જ જોઈએ. બીજા દિવસે ઘરે તે પરિવારના કપાળ પર લગાવવાનો છે. તમે આ રાગને કાળા કપડામાં બાંધી રાખો અને તેને હંમેશા ઘરમાં સુરક્ષિત રાખો અને નાના બાળકોના કપાળ પર લગાવો જ્યારે તેઓ દ્રષ્ટિની ખામીથી પીડાય છે. આના કારણે તમારા બાળકની આજુબાજુ ખરાબ નજર નહીં ફરે. તમે હોળી દહન રાગને કાળા કપડામાં બાંધીને દુકાનના ગલ્લામાં અથવા લોકરમાં રાખી શકો છો. તેનાથી ધનમાં વધારો થાય છે. આનાથી તમારા પૈસાને કોઈનું નુકસાન થતું નથી. હોળીના રાગથી તમે ઘણું બધું કરી શકો છો, જેનાથી તમારા ઘરમાં ધન, સુખ, સમૃદ્ધિ આવી શકે છે અને નકારાત્મક ઉર્જાનો નાશ થઈ શકે છે.
મિત્રો, એવું માનવામાં આવે છે કે હોળીના દિવસે સફેદ વસ્તુ ક્યારેક કોઈને નુકસાન પહોંચાડે છે. તમારે આ દિવસથી તે ન લેવું જોઈએ. કાળો જાદુ અસરકારક માનવામાં આવે છે. આ દિવસે મોટાભાગે કાળો જાદુ કરવામાં આવે છે. કોઈ વ્યક્તિ સફેદ વસ્તુનો ઉપયોગ કરીને તમારા પર કાળો જાદુ કરી શકે છે. હોળીના દિવસે કોઈની પાસેથી સફેદ વસ્તુ ન ખરીદવી. મિત્રો, વેદ પુરાણ મુજબ એવું માનવામાં આવે છે કે હોળી ખુશીની ભેટ લાવે છે. હોળીને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં આ દિવસે માંસ અને આલ્કોહોલ વ્યક્તિએ તેનું સેવન ન કરવું જોઈએ. જો કોઈ વ્યક્તિ દારૂનું સેવન કરે છે અને માંસ ખાય છે, તો તેનું આગલું જીવન કૂતરાને આપવામાં આવે છે. આવી વ્યક્તિ પેઢી દર પેઢી નરકનો યાતના ભોગવે છે. શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે હોળીનો તહેવાર ભગવાન શ્રીકૃષ્ણને ખૂબ જ પ્રિય છે. તેથી આ દિવસે આવું કોઈ કામ ન કરવું જોઈએ, જેના કારણે ભગવાન કૃષ્ણ ગુસ્સે થાય છે. હોળીના દિવસે કોઈએ દુર્વ્યવહાર ન કરવો જોઈએ. કોઈએ કોઈ સ્ત્રીનું અપમાન ન કરવું જોઈએ. વ્યક્તિએ આ સમયે પથારી છોડી દેવી જોઈએ. હોળીના દિવસે વધુ પડતી ઊંઘ ન કરવી જોઈએ. હોળીના દિવસે પવિત્ર તહેવાર પર જાતીય સંભોગ ન કરવો જોઈએ. આ દિવસે મહિલાઓથી દૂર રહેવું જોઈએ. પુરાણો અનુસાર માનવામાં આવે છે કે આ દિવસે હોળી રમવી જ જોઈએ. હોળીનો રંગ આપમેળે ઘણી બધી નકારાત્મકતાઓને નષ્ટ કરી દે છે. તેથી જ વ્યક્તિ સાચા દિલથી હોળી રમે છે. હોળી મૈયાના આશીર્વાદ હંમેશા તેના પર રહે છે. હોળી એક પવિત્ર તહેવાર છે. જે વ્યક્તિ તેને અપવિત્ર કરે છે તે સદીઓ સુધી ભગવાન કૃષ્ણના શ્રાપને પાત્ર રહે છે. એટલે જ હોળીનો તહેવાર સાચા હૃદયથી અને સાચી ભક્તિ સાથે ઉજવવો જોઈએ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરજો.